હેલો સાગર, ક્યાં છે? તો આપણે પેલા ગણપતિના નમિત બાબતે વાત કરવાની હતી, તો તેના માટે આજે મળી લઈએ. ઘરે મેં કોઈ નથી. સાંજે 7 વાગે આવી જા, ફ્રી હોય તો. હા બરોબર. તો પેલા સૂરજને અને બીજા કોને બોલાવીશું? ભાવિનને બોલાવી લેજે. તું ફોન કરી દેજે. હા ભલે ભલે. ઓકે ચાલ. ઓકે. લે આવી ગયા તમે બધા. વેલકમ. શું કે ભૈલું? શું કઈ બ્રધર? કેમ છે ભાઈ? જય માતાજી. હા એકદમ એકદમ. કેમ છો ભાઈઓ બધા? બસ મજામાં. મજા. ચા પાણી નાસ્તો શું લેશો? અરે ના, ના, બસ ના, કાંઈ ભાઈ, નહીં, કઈ જમીને જ નહીં. હમણાં આવ્યા. જમીને જ આવ્યા. આપણે અહીંયા ગણપતિના આયોજન માટે બધા ભેગા થયા છીએ. કઈ રીતે કરવાનું તે બાબતે ડિસ્કસ કરી લઈએ બધા આપણે. હા જો ભાઈ, ગણેશ ચતુર્થી હવે નજીક આવી ગઈ છે. મૂર્તિ, ડેકોરેશન, શણગાર આ બધું મળીને બજેટ ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણું વધી ગયું છે. તારી વાત સાચી છે, પણ આપણે આ વખતે આપણી સોસાયટીનો નંબર ટોપ 3 માં આવવો જ જોઈએ. રાઈટ. બધા કરતા સારું કરવું છે. ગમે તેટલી તૈયારી કેમ ના કરવી પડે આપને. શું કેવું ધવલભાઈ? બરોબર છે, પણ પૈસાનું શું? આટલા બધા પૈસા જમા કેવી રીતે કરશું? તારી વાત સાચી છે. આ વખતે આપણી સોસાયટીનો નંબર આવવો જ જોઈએ. ચાલો મિત્રો, હું જાઉં છું. મારે આજે છે ને થોડું કામ છે. ક્યાં જવું છે? એ ભાઈ, હવે ક્યાં જવા બેસ. નીકળ્યો? આમાં- અરે, એ તો 2000 ઠીક. રૂપિયા પેલા ફાળો. બેસ તો ખરા. 2 મિનિટ તો વાત કર. બેસ તો ખરા યાર. ઓકે ચાલો. આ શું સૂરજ, દર વખતેનું છે તારું. લાસ્ટ યર પણ તું આ રીતે જ નીકળી ગયો હતો. ગણેશ ચતુર્થીની ઉજવણી આપણે બધા સોસાયટી વાળાએ મળીને ઉજવવાનું નક્કી કરેલ છે, અને તને પ્રોબ્લેમ શું છે? તું કેમ નીકળી જાય છે? અને ઘણા સમયથી હું જોઉં છું કે તને આ બધા મેટરમાં તને રસ ઓછો થતો જાય છે. સાચી વાત શું છે. કામ? જો તને પણ ખબર છે, આ બધું આયોજન તારા સપોર્ટ અને ગાઈડન્સ વગર અમે બધા કેવી રીતે કરીશું? અરે આ તમે લોકો જે આ વાત કરો છો એવું કાંઈ નથી. આ તો મારે થોડું કામ છે એટલા માટે જાઉં છું, બીજું કાંઈ નથી. બાકી આ તમારી દરેક પ્રવૃત્તિમાં હું સાથે જ ઊભો રહીશ. ભાઈ, વાત સાતની નથી, વાત છે એક્ટિવ થવાની. તને પ્રોબ્લેમ શું છે હા. ઈ તો કે. હા યાર, તું અમને કઈ વાત કરે તો કઈ ખબર પડે ને. તને પ્રોબ્લેમ શું છે? બરાબર છે, પેલા તું બહુ ઇન્ટરેસ્ટ લેતો હતો, પણ છેલ્લા 2 વર્ષથી તું કાંઈ ઇન્ટરેસ્ટ જ નથી લેતો. સાચી વાત છે સૂરજ. આજે તારે અમને જણાવવું જ પડશે કે તારા મનમાં ચાલે છે શું યાર. હા સૂરજ, તું અમને તારા મિત્રો માનતો હોય તો ગોળ ગોળ વાત ના કર. ગોળ ગોળ જલેબી ભાવે, વાતો નહીં. સીધી વાત કર. પ્રોબ્લેમ શું છે તને, અને તું આ બધાથી કેમ દૂર થતો જાય છે? સીધે સીધી વાત કદાચ તમને સમજાશે પણ નહીં અને સાચી પણ કેમ? નહીં લાગે. આ શું બોલે છે? અરે સૂરજ, તું અમારા બધા કરતા ધાર્મિક છો અને તારી વાત અમે ન માનીએ એવું બને વાલા? હા સૂરજ, અમે ખોટા હોઈ શકીએ પણ તું નહીં. તારા મનમાં જે છે એ ક્લિયર વાત કર ને કહી દે યાર. ને યાર. ક્લિયર વાત કરું ને તો મને જ્યારથી સમજણ આવી છે ત્યારથી મને એક જ વસ્તુથી પ્રોબ્લેમ છે, અને તે છે આપણે કોઈ પણ દેવી કે દેવતાનું આપણે જે વિસર્જન કરીએ છીએ ને તે. બાકી મને બીજી કોઈ વાતથી પ્રોબ્લેમ નથી. અને સાચી વાત કરું તો આ બહુ સારી વાત કહેવાય કે આપણે કોઈ પણ દેવી કે દેવતાનું આપણે આપણી સોસાયટીમાં આપણે સ્થાપન, સોસાયટી હોય કે ઘર હોય ત્યાં આપણે સ્થાપન કરીએ, પણ પછી જે વિસર્જન કરવામાં આવે છે, ચાલો તમને ગણેશ ચતુર્થીની વાત કરું તો આ ગણેશ ચતુર્થીનો ઉત્સવ આજે તમે લોકો જોતા જ હશો કે નાચગાન અને મોજશોખથી વિશેષ કાંઈ નથી. સાચી વાત છે. હા, તમે લોકો વિચારો કે જે ગણેશજીને આપણે આટલા ભાવભક્તિથી આપણે આપણા સોસાયટી કે આપણા ઘરમાં લેતા આવીએ, 10 દિવસ એમનો આટલા ભાવથી આપણે પૂજા કરીએ, પૂજાપાઠ કરીએ, આરતી કરીએ, અને જેવું એમનામાં કંઈ પ્રાણ પુરાય, ચૈતન્ય આવે એવું તો આપણે તેમનું વિસર્જન કરી દેતા હોય છે. તમે લોકો વિચારો કે આપણે એક સામાન્ય મનુષ્ય છે, આપણને કોઈ 2 દિવસ સારી રીતે રાખે અને પછી આપણને આપણું અપમાન કરી દે તો આપણને કેવું લાગશે? હા, સાચી વાત આ છે. તો ભગવાન છે. આપણે એને 10 દિવસ 5 દિવસ આ રીતે આપણે રાખશું અને પછી આપણે આ રીતે એક અપમાન જ કહેવાય ને. એમની આ તમે મૂર્તિઓ જોજો ગમે તેમ રખડતી હોય તો આ બધું સારું લાગશે? આ શું એમનું કઈ અપમાન નથી? અને અત્યારે તમે લોકો જુઓ જ છો કે આ ગણપતિનો તહેવાર મેં જેમ કીધું તેમ ભાવભક્તિ કરતા હરીફાઈ દેખાડો એનો વધારે થઈ ગયો છે. અને કોણે કીધું તમારામાંથી કે આપણી સોસાયટીનો ટોપ 3 માં નંબર આવવો જોઈએ? આમાં ભક્તિ ક્યાં આવી? આ તો એક જાતની હરીફાઈ અને દેખાડો જ થઈ ગયો ને. અને હવે આમાં તમે જ વિચારો કે આમાં ભક્તિ ક્યાં આવી?
બીજી વસ્તુ કે ગણેશજી એ આદર, વિવેક તેમજ સુબુદ્ધિના દેવ છે. તેમને શું આપણે આ રીતની જે ભક્તિ કરીએ છીએ તે શું એમને ગમતું હશે? શું આપણે પણ એમને આ રીતની વિવેકપૂર્ણ ભક્તિ કરીને આપણે આ ભક્તિના માર્ગ ઉપર આગળ ના વધી શકીએ? તારી વાત સાચી છે સૂરજ. જેણે આ ઉત્સવ ચાલુ કર્યો હોય તેણે કંઈક વિચારીને તો કર્યો હશે ને. બરોબર છે. બરાબર છે. જો ભાઈ, જ્યારે મને જાણવા મળ્યું એ પછી મેં ઘણો વિચાર કર્યો અને ઘણું બધું સમજીને પછી હું આ વસ્તુ પર પહોંચ્યો છું અને પછી મેં 100% આ વાત પર બિલીવ કર્યું છે. અને પહેલાના સમયમાં તો ઘરે જ ભક્તિ કરવામાં આવતી હતી. જે પણ દેવી દેવતાઓને જે માનતા હોય તેમનું ઘરે જ એ લોકો ભક્તિ કરતા હતા. આ ભક્તિની એક સાચી રીત હતી અને તે દેવી દેવતાઓના જીવનમાં જે ગુણ હોય તે બધા ઘરના સદસ્યો દરેક જણા પોતાના આચરણમાં ઉતારતા હતા. અને તેથી નાના છોકરાઓમાં પણ નાનપણથી તે સંસ્કારોનું સિંચન થતું હતું. પણ આજે તો ભક્તિની આખી રીત જ બદલાઈ ગઈ છે. ગણેશ ચતુર્થીના ઉત્સવની શરૂઆત 19મી સદીમાં આપણા જે રાષ્ટ્રભક્ત બાળ ગંગાધર ટિળકે ઈસવીસન 1893માં કરી હતી અને મહારાષ્ટ્રના પુણે ખાતે કરી હતી. અને ત્યારે આ ઉત્સવ ઉજવવાનો જે મેઇન હેતુ એ હતો કે આપણે જે અંગ્રેજોના ગુલામી હેઠળ આપણા જે દેશવાસીઓ હતા એ લોકોને એક સંગઠિત કરી શકાય, એકત્ર કરી શકાય. આ હેતુથી એ શરૂઆત કરી હતી. ત્યારના સમયની જરૂરિયાત મુજબ આ એક પ્રશંસનીય કાર્ય કે સારું કાર્ય કહી શકીએ. પણ આજના સમયને અનુરૂપ જો આપણે વિચારીએ તો આજના સમયે જરૂરી છે કે એમનું ઘરે જ સ્થાપન કરવામાં આવે. અને એ પણ કેવું સ્થાપન કે કાયમ માટેનું, વિસર્જન વગરનું સ્થાપન. આજે ઘરો તૂટતા જાય છે, ઘરમાં એકતા તૂટતી જાય છે. માટે શું ઘરમાં એકતા ફરીથી જળવાય, એમના ગુણોનું પાલન થાય માટે શું આપણે ગણેશજીનું સ્થાપન આપણા ઘરે ના કરી શકીએ? હા, સાચી વાત છે. હા સૂરજ, ખૂબ સારી વાત કરી તે આ, અને સાચી પણ લોકોને આ સાંભળવામાં સારી લાગે, પ્રેક્ટિકલમાં નહીં. બરોબર છે. હંમેશા માટેનું સ્થાપન કરશે કોણ અને કેવી રીતે? અને એ પણ પોતાના જ ઘરમાં? એ પણ છે. કેમ નહીં, કરી જ શકીએ ને. આજે આપણે જે જોઈએ છે કે પીઓપીની મૂર્તિઓ આ બધા જે બનાવે છે તે દરિયામાં ડૂબતી પણ નથી. નદી દરિયામાં તમે જોશો તો 10 દિવસ પછી એ બધી તૂટેલી અવસ્થામાં આપણને જોવા હા, સાચી મળશે. વાત છે. આ એક ભક્તિની કોઈ સારી રીત છે? અને ના. આનાથી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે. આ પ્રકૃતિ સાથે આપણે લોકો જોડાયેલા છીએ અને આ બધાની અસર અલ્ટિમેટલી આપણા માનવ શરીર ઉપર પણ થાય જ છે ને. બરાબર છે. પણ સૂરજ, આજે જે લોકો મૂર્તિ બનાવીને પોતાનું ઘર ચલાવે છે તો શું આપણે એમનું નહીં વિચારવાનું? એમના ગુજરાનનું બી જોવાનું ને. જો ભાઈ, પ્રકૃતિના ભોગે કોઈ આપણું ગુજરાન ચલાવે, મતલબ કે પ્રકૃતિના ભોગે આજે માણસ પોતાનો સ્વાર્થ સાથે તે કેટલું યોગ્ય કહેવાય. અને રોજગારીની ઘણી તકો રહેલી જ છે ને. તું મને એ વાત કર કે જે દેશમાં આ તહેવાર નથી ઉજવાતો તે દેશમાં શું બધા લોકો બેરોજગાર છે? અરે, રોજગારી માટેના કેટલા વિકલ્પો છે. અને બીજી વસ્તુ કે પ્રકૃતિના ભોગે આજે આપણે જે પોતાનો માનવી જે સ્વાર્થ સાધે છે, તમને નથી લાગતું કે આનું બધું પરિણામ જ્યારે આવશે કેટલું વિનાશકારી હશે? એનો તો તમે લોકો વિચાર કરો. યસ, સાચી વાત છે. સાચી વાત છે. મતલબ જો પ્રકૃતિને નુકસાન ન થાય અને માટીની મૂર્તિ બનાવી તેનું સ્થાપન કરી અને તેનું વિસર્જન કરીએ તો તને કઈ પ્રોબ્લેમ નથી ને? હા. અરે ભાઈ, મારો તો મેઇન જે પ્રોબ્લેમ, હા, જો તારી એક વાત તને કહી દઉં કે જો આ રીતે આપણે કરશું તો એનાથી પ્રકૃતિનું ખંડન નહીં થાય. પણ મારું જે કહેવાનું છે એ તો મારો જે પોઈન્ટ છે એ વિસર્જન પ્રથામાં જ હું નથી માનતો. વિસર્જન પ્રથા જ મને ખોટી લાગે છે. કેવી વાત અને કરે છે. હું તો કાયમી સ્થાપનમાં માનું છું. અને આપણે જેને ભજીએ છીએ
કે જેનામાં વિશ્વાસ રાખીએ એના ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીએ, હું એ ભક્તિમાં વિશ્વાસ ધરાવું છું. હા મિત્રો, એ વાત સાચી છે. જો આપણે વિચારીએ અને જાણીએ જ છીએ ને કે ડીજેના તાલ પર ડ્રિંક લઈને બધા નાચી નાચીને વિસર્જન કરવા જાય છે, તે તો ખરેખર ખોટું જ છે ને. આપણે ઘણીવાર એ પણ જોતા હોઈએ છીએ કે ગ્રુપ વચ્ચે કેટલા બધા ઝઘડા થઈ જતા હોય બહુ છે, થાય ન છે. બનવાની ઘટનાઓ પણ Correct બની કહે જતી છે. હોય છે. બને બને બહુ તારી થાય વાત છે. સાચી છે સૂરજ. એવી ભક્તિ શું કામની જેમાં સમાજનું હિત કરતા અહિત વધારે બરાબર હોય. છે. સાચી સાચી વાત વાત છે. છે. અરે ભાઈ, ડીજેના તાલે જાય કે પછી લાગણીશીલ થઈને અશ્રુભીની આંખે વિસર્જન કરવા જાય, પણ વિસર્જન કરવાની જરૂર જ શું છે? હું તો કહું છું કે આપણે એમના જે ગુણો જે છે તે આપણે જીવનમાં ઉતારીએ. અને વિસર્જન જો કરવું જ હોય તો આપણામાં જે અવગુણો રહેલા છે, જેવા કે રાગ, દ્વેષ, ઈર્ષ્યા, આ બધા અવગુણોનું આપણે વિસર્જન કરીશું તો એમને વધારે આનંદ નહીં આવે? અને આ અવગુણોનું વિસર્જન કરવાની જગ્યાએ આજે આપણે આ ભગવાનની મૂર્તિ બનાવીને એમનું વિસર્જન કરી રહ્યા છીએ. સૂરજ, તારી બધી વાતનું મેં અવલોકન કર્યું અને ધ્યાનથી સાંભળ્યું. તારી બધી વાત 100% સાચી છે, પણ આ વાત જે તે કહી તે શું સમાજ સ્વીકારશે? ભાઈ, કાંઈ પણ નવો વિચાર, અને એ પણ ખાસ કરીને જો ધર્મને અનુલક્ષીને હોય, અને એ નવો વિચાર આપણે જ્યારે સમાજ સમક્ષ મૂકીએ એટલે એનો વિરોધ 100% થાય. લોકો બોલશે અને બોલશે જ, પણ કોઈકે તો આગળ આવવું જ પડશે ને, બરાબર કે નહીં? યસ, સાચી વાત છે. સાચી વાત છે. અને આ જે વિચાર જે છે તે કંઈ નવો નથી, પણ આપણી જે સંસ્કૃતિ જે ભૂલાઈ ગઈ છે એને ફરીથી યાદ કરાવવાની આ હું વાત કરી રહ્યો છું. જે ઘરેક મંદિર અને વૈદિક સંસ્કૃતિ જે ઓરિજિનલ જે ભક્તિની રીત છે તેની હું વાત કરી રહ્યો છું. હા ભાઈ, તારી વાત 100% નહીં 110% સાચી છે, પણ તું જે વસ્તુ કહેશ એ વસ્તુ અઘરી છે, મારાથી તો નહીં થાય. યાર, આપણે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને તને ખબર નથી કે મારા ઘરે પણ ગણેશજીનું કાયમ માટે સ્થાપન છે. નથી ખબર યાર. હે? અરે પણ તારા ત્યાં તો તારા કુળદેવીનું સ્થાપન છે ને? હા. હા ભાઈ, મારે ત્યાં કુળદેવીની સાથે માં વિશ્વંભરીની વિચારધારા અને ગણેશજીનું કાયમી માટેનું સ્થાપન છે. શું વાત અને કરે? આજે મેં તમને બધી જે વાત કરી તો એ સાચી સમજણ એ મને વિશ્વંભરી ધામ જે રાબડા ખાતે આવેલ છે ત્યાં જઈને તે ધામના જે સ્થાપક છે શ્રી મહાપાત્ર, એમની પાસેથી આ બધી વાત મને ખબર પડી. એટલે કે જે ભક્તિની સાચી જે સમજણ છે એ બધી મને ત્યાંથી મળી છે. અને ભક્તિ તો પહેલા હું અત્યારે કરું છું ને એના કરતા વધારે પહેલા હું કરતો હતો, પણ સમજણ વગરની ભક્તિ. જ્યારે અત્યારે જે હું કરું છું તે થોડી જ કરું છું, પણ સમજણ સાથે કરું છું. તેથી આજે હું કહી શકીશ કે પહેલા કરતા વધારે અત્યારે હું સારી રીતે જીવન જીવી રહ્યો છું. ચાલો એક કામ કરીએ, હું તમને મારા ઘરે લઈ જાઉં અને મારા ઘરે સ્થાપનના દર્શન કરાવું, અને ઘરેક મંદિર એ ખરેખર શું છે આજે હું તમને જે કહી રહ્યો હતો એ પ્રેક્ટિકલમાં હું તમને ત્યાં બતાવું. શું વાહ, કેવું વાહ, છે? વાહ. ચાલો ચાલો. હા, ચાલો ચાલો. હા ચાલો. બોલો સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરનારી, આવો આવો. વિશ્વ વિધાતા, સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરનારી માં વિશ્વંભરી માતની જય. જય મા વિશ્વંભરી. જય માતા. જય માતાજી. જય મા વિશ્વંભરી. મમ્મી, આ લોકો આજે આપણા ઘરે સ્થાપનના દર્શન કરવા માટે આવ્યા છે. સરસ સરસ. તો સૂરજ, આ રીતે મૂર્તિ સ્થાપના કરવાનું કહેતો હતો તું? હા મિત્ર, પરંતુ ફક્ત મૂર્તિ નહીં, પણ આપણે જેનું સ્થાપન કર્યું છે એના જે ગુણો જે છે તે આપણે આપણા જીવનમાં ઉતારી અને એ પ્રમાણે આચરણ કરીને એ મુજબ જો જીવન જીવીએ તો એને આપણે સાચું સ્થાપન કર્યું કહેવાય. અને તે ભક્તિ આપણને 100% આગળ લઈ જાય છે. બાકી દીવો ને અગરબત્તી કરીએ પણ જીવનમાં ગુણો ના ઉતારીએ તો એ શું કામનું?
ગણેશજી આપણને ઘણું બધું શીખવે છે. કઈ રીતે જીવન જીવીએ તો ઉચ્ચ સ્થાને પહોંચી શકાય છે. ગણેશજીના મોટા કાન આપણને સૂચવે છે કે જ્યારે આપણે સારું કાર્ય કરીએ છીએ ત્યારે ઘણા લોકો સલાહ સૂચન સારી ખોટી વાતો કરશે, પણ બધાની વાતો ઉદારતાથી સાંભળી અગર વાત સારી હોય એને સ્વીકારવાની. ઉત્તમ અને સરળ જીવન જીવવા માટેના બધા ગુણો ગણેશજીમાં જોવામાં મળે છે, એટલે એમનું સ્થાન દેવોમાં પ્રથમ ગણાય છે. ના બેટા, અરે લે લે સાગર, પાણી લે. ના ના, નથી પીધું. જોતું બેટા. સૂરજ, તારી દીકરી કેટલી નાની છે, તું કેવું નથી કામ જોયું કરે બેટા. છે. મેં હમણાં આરતીમાં પણ જોયું કે એ માથે ઓઢીને બેઠી હતી. આટલી નાની છે તો પણ કેટલી સમજણ છે. સાચી વાત છે. બહુ સરસ. લે બેટા. અરે બેટા, આ તો માની વિચારધારા અને મહાપાત્રની સમજણનો પ્રતાપ છે. જે ઘરોની અંદર માની વિચારધારા સાથે કુળદેવી અને ગણપતિના સ્થાપન થયા છે, એ ઘરો આજે વૈદિક વિચારધારા પ્રમાણે જીવન જીવતા થયા છે. અને સાથે નાના નાના બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય છે. હા બરાબર છે. બાકી આજના સમયમાં ક્યાં નાના બાળકોને ઘરમાં આવું વાતાવરણ મળે છે. 100%. આપણે ખુદ પણ આપણા બાળકોને ફિલ્મી ગીત પર નાચતા જોઈને આપણે તાલીઓ વગાડતા હોઈએ છીએ ને. હવે તારી વાત મને 100% સમજાઈ ગઈ છે કે તું શું કહેવા માંગતો હતો. હા, ચાલો, ખૂબ સારી વાત છે. મને આનંદ થાય છે કે તમે લોકો મારી વાત સમજી શક્યા. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે બધા આ વાત નહીં સમજી શકે. અને પણ જરૂરી એ છે કે જે લોકો સમજે છે, જે લોકો સમજી ચૂક્યા છે, તે લોકો આ વસ્તુ આચરણમાં ઉતારે, તે વધારે મહત્વનું છે. ખોટી વાત સ્વીકારવામાં સમાજને તકલીફ ના પડે, કારણ કે તેમાં મોજશોખ હોય, દેખાડો હોય. પણ સાચી વાત સ્વીકારવામાં સમાજને બહુ અઘરી લાગે છે, કારણ કે તેમાં દલીલો પણ આવશે. જેમ કે એમણે કીધું, જે સમજે તે આચરણમાં લે, એ મહત્વનું છે. આ તો ભાઈ, આ તમારું ઓલું શું કે અપડેટ? આજે ભક્તિમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. ગીતામાં લખ્યું છે કંઈક અને લોકો જીવનમાં આચરણમાં ઉતારે છે કંઈક. હા, અલગ આજે જ છે. બધે સાચી વાત જુદું છે. જુદું જ હા, થઈ સાચી રહ્યું વાત છે. સાચી વાત છે. અમે તમારી વાત સમજી ગયા કે ભક્તિ કરવાની થોડી જ છે, પણ સમજણથી કરવાની છે. પણ પરિસ્થિતિ આજે આનાથી તદ્દન વિપરીત જ જોવા મળે છે. ભાઈ સૂરજ, તારા પાસે જ્ઞાનનો ભંડાર છે, ભંડાર. પણ ગયા વર્ષે તે આ બધી વાત અમને કેમ ના કરી? જો મિત્ર, સત્ય છે ને એ સામેવાળી વ્યક્તિની જિજ્ઞાસા જોઈને અને પરિસ્થિતિને જોઈને પછી પીરસવું પડે. કારણ કે સત્ય જો આપણે જ્યાં ત્યાં પીરસશું, સમજ કે જે વ્યક્તિને કઈ આમ સત્ય સમજવાની વાત તો દૂર રહી, એ સાંભળવા પણ તૈયાર ના હોય, એવી દલીલબાજ વ્યક્તિ સામે સત્ય પીરસવાથી સત્યનો અનાદર નહીં થાય. ઈ બધી વાત તો બરાબર, પણ મન તારી દીકરી બહુ ગમે છે. કેટલું ધ્યાનથી સાંભળે છે. હા, હે, બહુ ધ્યાનથી. જાણે બધું એને ખબર હોય. સાચી વાત છે. કેવી મસ્ત છે. સાચી સ્માઈલ વાત તો જો. આપણા કરતા આપણા નાના નાના બાળકોમાં વધારે સમજણ છે. જ્યારે આ બાળકો મોટા થશે ને, ત્યારે એ જેવું જીવન જીવતા હશે ને, ત્યારે આપણને એમ થશે કે આપણે તો કેવું જીવન જીવતા હતા. સાચી અને વાત છે. બેટા સૂરજ, આ બધાને સાથે લઈ અને તું એક વખત માં વિશ્વંભરી ધામે લઈ હા જા. હા મમ્મી, હા. ત્યાં પ્રકૃતિને નિહાળવા જેવી છે, સંસ્કૃતિને સમજવા જેવી છે, અને ત્યાંના જે ગુણો છે એ જીવનમાં ઉતારવા જેવા છે. જો આ બધું કરશું ને તો આપણું જીવન પણ સાર્થક થશે. બેટા સૃષ્ટિ, તારી રાગ દ્વેષ વિષયની વિચારધારા બધાને સંભળાવની. હા બેટા, સંભળાવ બધાને. જય માં વિશ્વંભરી. વિશ્વ વિધાતામાં વિશ્વંભરીને પૃથ્વી પર ઉતારનાર શ્રેષ્ઠ માનવ એટલે કે શ્રી મહાપાત્ર જાવે છે કે જીવને શિવમાં ભળવું હોય અને માં શક્તિની ઓળખ કરવી હોય તો રાગ દ્વેષ ઈર્ષામાંથી બહાર નીકળવું પડશે. વ્યક્તિની વાતોમાં ખોટો સમય પસાર કરશું તો માં શક્તિ સુધી પહોંચી નહીં શકાય. ઈર્ષાને છોડી સંસ્કૃતિના કાર્યમાં નિમિત્ત બનશું તો સત્કર્મના બેલેન્સમાં વધારો થશે, કંઈક આત્માનું કલ્યાણ થશે. નહીતર તો ઈર્ષામાં કમાયેલું સત્કર્મ પણ વપરાઈ જશે અને નીચે પડવાનો વારો આવી જશે. ઈર્ષા માણસને તેમના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવામાં અવરોધક બને છે, જેમના કારણે માનવી તેમના લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી, અથવા તો પહોંચે તો બહુ જ મોડું થઈ ગયું હોય છે. જો માં શક્તિ સુધી પહોંચવું હોય તો મનની નબળાઈ દૂર કરી વ્યક્તિ તરફ ન જોતા માં શક્તિને ધ્યાનમાં રાખી સંસ્કૃતિના કાર્યમાં
નિમિત્ત બનવાનું છે. સવાર સાંજ માની આરતી કરવાથી પણ રાગ, દ્વેષ, ઈર્ષા દૂર થાય છે, જેમના કારણે સાત્વિકતા આવે તો આસુરી આપોઆપ ભાગે છે. એટલા માટે અનુભવી માર્ગદર્શક શ્રી મહાપાત્રે બતાવેલ માર્ગ પર આગળ વધીએ અને આપણા લક્ષ્ય તરફ ગતિ કરીએ. આમ ખોટી બીજાની વાતો કરવી, નિંદા કરવી કે ઈર્ષ્યા કરવી તેમાંથી બહાર નીકળી સમયને ઓળખી સંસ્કૃતિના કાર્યમાં નિમિત્ત બનવાનું છે. નહીતર તો રાગ, દ્વેષ, ઈર્ષ્યામાં જીવન બરબાદ થઈ જશે સાચી વાત છે. અને જે કઈ પૂર્વનું સત્કર્મ પડ્યું હશે તે પણ સમાપ્ત થઈ જશે. એટલે શ્રી મહાપાત્ર કહે છે કે કર્મમાં સાવધાન. જય મા જય મા વિષ્ણુ. વાહ બેટા વાહ. જો તમે આ સૃષ્ટિની જે એ 2 મિનિટની જે વિચારધારા બોલી ને, એ ખાલી 2 મિનિટની વિચારધારા જો તમે ધ્યાનથી સાંભળી હશે ને તો આમાં બધું જ આવી જાય છે. 100%. 100% 100% સાચી વાત. ની વાત છે. ખરેખર આંટીએ કીધું ને આપણને, હવે આપણે બધાએ મળીને જવું છે અને સત્ય વાત જાણવી છે અને આચરણમાં લેવી છે. સાચી સાચી વાત વાત છે. ખરેખર મિત્ર, આપણે જીવનમાં ભક્તિની સાથે સાથે આપણે જેને પણ ભજતા હોય તો એના ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીએ અને તે મુજબ જો જીવન જીવીએ તો એને ખરી ભક્તિ કરી કહેવાય. અને આપણને જે સત્યનો રસ્તો આપણને માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના પ્રણેતા શ્રી મહાપાત્ર પાસેથી જે જાણવા મળ્યું છે અને એમણે જે ક્રાંતિકારી વિચારધારાની મશાલ જે પ્રગટાવી છે તો એને આપણે પણ સમજીએ. અને ત્યાં જે મેઇન 5 ઉદ્દેશ્યો છે, મા બાપ, કુળદેવી, વૈદિક સંસ્કૃતિ, પ્રકૃતિ અને ગાય માતા, આ 5 ઉદ્દેશ્યોને ચરિતાર્થ કરવા માટે એ ધામના પ્રણેતા શ્રી મહાપાત્ર આજે પણ અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. તો આજે આપણે પણ એ સમજીને એમાં સહકાર આપીએ અને આપણે આપણા જીવનના જે ઋણો છે એમાંથી મુક્ત થવાની કોશિશ કરીએ. આ બધી વાત તો સાચી. તો મિત્રો, આપણે આપણી સોસાયટીમાં ગણેશજીનું સ્થાપન કરીને વિસર્જન કરવું કે નહીં? હા, ઈ હા, એ પોઈન્ટ તો પણ છે. મહત્વનો હા, છે. નહીં? મિત્રો, આજે એક હું વાત કહીશ. સત્ય જાણ્યા પછી ફક્ત 10 દિવસ પૂરતું નહીં, પણ હંમેશા માટેનું સ્થાપન આપણે આ સોસાયટી વાળાને પણ બધાને સત્ય વિચારધારા આપીને એમને સત્ય માર્ગ તરફ લઈ જઈએ. અને ગણેશજીની સાથે સાથે આપણે આપણા કુળદેવી અને માં વિશ્વંભરીની વિચારધારાનું પણ સ્થાપન કરી શકીએ. પણ એના માટે એકવાર તમે બધા રાબડા જઈ આવજો, વિચારધારા સમજજો અને પછી હા, તમે જઈ આવવું તમારા જોઈએ. ઘરને મંદિર ચોક્કસ. બનાવજો. ચોક્કસ. ચોક્કસ. ચાલ સૂરજ, તો હવે અમે નીકળીએ. હા, ચલો સારું, ચલો. ત્યારે ચાલો. જય માં જય માં વિશ્વંભરી. વિશ્વંભરી. જય મા વિશ્વંભરી. ચાલો ચલો આવજો. ભાઈ, આવજો.